એ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓની માફી માંગે અને કોંગ્રેસ પાર્ટી પણ માફી માંગે એવી અમારી આજની આ મૌન રેલીનો ઈરાદો છે. એમના મલ્લિકાર્જુન ખડગે અમે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા ફરી એકવાર વિવાદના વંટોળે ચડી છે. ગુજરાતની ખમીરવંતી જનતાને અબન અને મૂર્ખ કહેતા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં આ નિવેદનના વિરોધમાં આજે પંચમહાલના જાંબુગોડા ખાતે ભાજપ દ્વારા સજ્જડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જય હિન્દ, હું છું સંજય શિરાણા, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત. કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે વપરાયેલા અપશબ્દોને કારણે રાજ્યના સ્વાભિમાન પર ઘા થયો હોય તેવી લાગણી પ્રસરી છે. આ મુદ્દે જાંબુગોડા મંડળના ભાજપ મેદાને આવ્યું હતું અને માફી માંગે કોંગ્રેસના નારા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ધારણા પ્રદર્શન યોજી કોંગ્રેસની આકરી આલોચના કરી હતી. આ ધારણા પ્રદર્શનમાં સ્થાનિક નેતૃત્વએ જોરશોરથી વિરોધ નોંધાવ્યો હતો. જાંબુગોડાના ભાજપના પ્રમુખ રણજીતભાઈ, તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ, યુવા સરપંચ જીતભાઈ દેસાઈ સહિતના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતની અસ્મિતા અને જનતાનું અપમાન કરનાર કોંગ્રેસને જનતા જડબાતોડ જવાબ આપશે. ગુજરાતની પ્રજા સમજદાર છે, તેને અબન કહેવી એ કોંગ્રેસની નિમ્ન સ્તરની માનસિકતા દર્શાવે છે. જાંબુગોડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હવે એ જોવાનું રહેશે કે આ વિવાદ આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવું રાજકીય સ્વરૂપ ધારણ કરે છે. નમસ્કાર. ગુજરાતીઓ વિશે અપંત છે એવું કહી નિવેદન આપ્યું, તેના વિરોધમાં આજે મૌન રેલી સ્વરૂપે અમે વિરોધ નોંધાવ્યા છે. એ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓની માફી માંગે અને કોંગ્રેસ પાર્ટી પણ માફી માંગે એવી અમારી આજની આ મૌન રેલીનો ઈરાદો છે. એમના મલ્લિકાર્જુન ખડગે અમે